પાટણ નગરપાલિકાના રોડ કામને લઈને નવો વિવાદ સામે આવ્યો। વેચુખાડ વિસ્તારમાં ખાનગી જમીન પર રોડ બનાવ્યાનો આક્ષેપ। લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા રોડ પર આસામીએ ફેન્સિંગ કરી રસ્તો બંધ કર્યો। સ્થાનિક રહીશોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વિપુલ ઠક્કરે સમગ્ર મામલે ઉઠાવ્યા ગંભીર સવાલો। જમીન માલિકનો દાવો રોડ તેમની ખાનગી માલિકીની જમીનમાં બનાવાયો છે। પ્રજાના ટેક્સના નાણાંનો બગાડ થયો હોવાનો કોર્પોરેટરનો આક્ષેપ। મામલે સ્થળ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી અને રસ્તો ખુલ્લો કરવાની માંગ। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। આ રસ્તો માલિકીની જગ્યામાં બનાવવામાં આવ્યો છે કે નહીં એ વિવાદને પહેલાં હું એ કહેવા માંગીશ કે 2023માં કારોબારી સમિતિએ એક ઠરાવ કર્યો હતો અને અહીંયા આ રસ્તો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। રસ્તો એટલે રોડ રીસર્ફેસિંગ કરવામાં આવ્યું હતું। એ પહેલાં આ રસ્તો હતો જ અને 2021માં બિલ્ડરે નગરપાલિકા પાસે બાંધકામની પરવાનગી માંગણી કરેલી છે, જે આજ દિન સુધી ત્યાં બાંધકામ તો થયેલું નથી, એટલે 5 વર્ષ સુધી એ જગ્યા એમને એમ પડી રહી છે। જ્યારે એને બાંધકામની પરવાનગી માંગી અને જ્યારે એને જમીન ખરીદી ત્યારે પણ એને રસ્તો પોતાની જગ્યા માપી અને નગરપાલિકાને જણાવવું જોઈતું હતું કે નગરપાલિકાનો આ રસ્તો છે। આ લાંબા સમયથી ભોગવટો કરવાવાળો રસ્તો છે, એટલે કે મીરા દરવાજા ભીલવાસથી થઈ અને સિલિકોન સુધીનો જે રસ્તો છે એ લાંબા સમયથી આનો ભોગવટો થઈ રહ્યો હતો। એટલે જ્યારે બિલ્ડરે જમીન ખરીદી તે સમયે પણ નગરપાલિકાને કોઈ પણ પ્રકારની ઇન્ટિમેટ કરી નથી કે ભાઈ આ મારી જગ્યામાં રસ્તો છે। ત્યારબાદ 2023માં કારોબારી સમિતિએ રસ્તો બનાવવા માટે થઈને કીધું ત્યારે પણ એને કંઈ કર્યું નથી। 2021માં પોતે પરવાનગી માંગી છે ત્યારે પણ એને કોઈ વિવાદ ઊભો કર્યો નથી અને હાલ એને આ લાંબા સમયથી નાગરિકો જે વાપરી રહ્યા છે તે રસ્તાના ઉપર તેને જે ફેન્સિંગ મૂકીને જે કામ કર્યું છે તે ખરેખર એને ગેરકાયદેસર કૃત્ય કર્યું છે। એટલે આવી રીતે એ કોઈ રસ્તો બંધ કરી શકે નહીં, કારણ કે એ જે વિવાદવાળી જે જગ્યા છે એ અમારા નકશાને એના મુજબ ફક્ત 33 મીટરની થાય છે, એનાથી વધારે જગ્યા છે નહીં। એટલે નગરપાલિકાએ અને નગરપાલિકાની કારોબારી સમિતિએ જ્યારે રસ્તો બનાવવાનો અહીંયા ઈરાદો જાહેર કર્યો અને ઠરાવ કર્યો તે સમયે એમને વાંધો વિરોધ લેવાની જરૂર હતી। બાકી આમાં નગરપાલિકાએ કે નગરપાલિકાની કારોબારી સમિતિએ કંઈ જ ખોટું કર્યું નથી। મારું નામ ભુરાભાઈ સૈયદ। આ રોડ ઉપર અમે ઘણા સમયથી અવર જવર કરીએ છીએ, પરંતુ 2 દિવસથી આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। બિલ્ડર કહે છે અમારું છે, નગરપાલિકા કે અમારું છે, એ ગમે તેનું હોય, પરંતુ આ તાત્કાલિક ધોરણે નગરપાલિકાને આ રોડ ચાલુ કરી દેવો જોઈએ, કેમ કે લોકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે। માનો કે આ વર્ષોથી આ રોડ ચાલુ હતો ને તાત્કાલિક ધોરણથી બંધ થાય એટલે લોકોને આવવા જવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે। તો અમે નગરપાલિકાને એમ કહેવા માંગીએ છીએ કે બિલ્ડરની હોય તો પણ ઠીક છે અને નગરપાલિકાની હોય તો પણ ઠીક છે, પણ તાત્કાલિક ધોરણે આ રોડનું નિરાકરણ લાવો અને રોડનું કામકાજ ચાલુ કરો, જેનાથી કરીને લોકોને આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો ના પડે। નામ છે તમારું અને કયો વિસ્તાર છે અને શું તકલીફો પડી રહી છે? મારું નામ કેતન પ્રજાપતિ છે। હું પહેલ સોસાયટીમાં રહું છું અને અહીં અવર જવરમાં તકલીફ પડે છે। આ ફેન્સિંગ વોર્ડ જે કરી છે એ નગરપાલિકાના કારણે થઈ છે કે ભાઈ માલિકીના કારણે થઈ છે? એનો જે મુદ્દો હોય એનો નિકાલ લાવવા નગરપાલિકા તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે। હાલાકી એટલે બહુ પડે છે કે પબ્લિક કાલે 2 દિવસે બે માણસો નીચે પડી ગયેલા છે અને ફેન્સિંગ વોર્ડ બી તૂટી ગયેલી છે, લોકો અથડાયેલા બી છે। અહીંયા શું માગણી છે તમારી? બસ આ ફેન્સિંગ વોર્ડ હટાવવામાં રોડ ખુલ્લો કરી આપો।